40 વર્ષથી ભાજપની સરકાર લૂંટે છે। મારું તો એમ કેવું છે કે સરકાર કાંઈ નહીં તો આ ખાલી મિની બજાર, ચોકસી બજાર, મૈધરપુરા માર્કેટ અને જે કાંઈ હીરાના જે મોટા મોટા સેન્ટરો છે સુરતના, નંદુ ડોશીની વાડી, કતારગામ, ન્યા પાર્કિંગના નામે, હેલ્મેટના નામે ગાડીઓ ઉઠાવી ગયા, એમાંથી જે તોડ કર્યો ને એ રૂપિયા પાછા આપે ને તો રત્ન કલાકારોને સહાય પૂરી પડી જાય એમ છે। ખાલી ઓછામાં ઓછા 100 કરોડ રૂપિયા લૂંટી લીધા હશે આ છેલ્લા 3-4 વર્ષમાં। 1 ફૂટ પડ્યું બહાર હોય તો ઉપાડી જાય છે। 1 ફૂટ ખાલી પડ્યું બહાર હોય એટલે ઘચ લઈને ફોટો પાડે કે 1 ફૂટ પડ્યું બહાર હતું અને આખું બિલ્ડિંગ ખોટું બન્યું। એનું હું તો કે ન્યા અમારી ઓકાત નથી બાપા, મારી બૂઠા પાડ નાખે એમ છે। ગેરકાયદેસર બિલ્ડિંગ બન્યું, પાર્કિંગ નથી એમાં, તો કોઈ સિંઘમની ઓકાત નથી કે એને પૂછે કે બુલડોઝર લઈને પાડી દો। પણ તમારું 1 ફૂટ પડ્યું બહાર હશે તો સિંઘમો તમને મૂકશે નહીં ભાઈ। ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવો, આ તારી ફરજ, આ ફરજ છે જનતાને લૂંટવાની, જનતાનું શોષણ કરવાની, જનતા ઉપર તાનાશાહી કરવાની ફરજ। બદલાવા દો એકવાર ગૃહમંત્રી, ફરજનું ભાન અમે કરાવશું તમને કેવી તમારી ફરજ છે। અમે નથી જાણતા તમે કઈ ફરજ નિભાવો છો। ભાજપની દલાલી કરવાની ફરજ નિભાવો છો અને દલાલી કરતા રોકીએ તો એમ કે ફરજમાં રૂકાવટ। અમે તમને શીખવાડશું ફરજ કરતા કેમ ફરજ બજાવવા। એકવાર જનતા જાગે અને આમ આદમી પાર્ટીની સરકાર આવે એટલે અમે ફરજનું ભાન કરાવશું દલાલોને।